લો હવે ફરી વરસાદની આગાહી થઈ ગઈ છે. ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમની અસર જોવા મળવાની છે અને વીજળી સાથે તોફાની પવન સાથે તૂટી પડશે વરસાદ. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્ય ઉપર 3 સિસ્ટમની અસર થશે. 29 માર્ચ અને 30 માર્ચ, 2 દિવસ નોંધ કરી લો. 29 માર્ચ અને 30 માર્ચે હળવા વરસાદની આગાહી છે. વીજળી પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ભારે પવન ફૂંકાઈ શકે છે. ભારે પવન અને વીજળી સાથે પડશે વરસાદ. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની આગાહી છે. 28 અને 29 તારીખે દરિયામાં 45થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38 ડિગ્રી અત્યારે નોંધાયું છે. અમદાવાદમાં 37 ડિગ્રી છે. જોકે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સક્રિય છે અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે અને તેના કારણે 29 માર્ચ અને 30 માર્ચે આકરા ઉનાળાની વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 30મી માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરની સાથે દાહોદમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 માર્ચના રોજ માછીમારોને સૂચના અપાઈ છે કે તેઓ દરિયો ન ખેડે. પણ એક તરફ જ્યાં આકરો ઉનાળો ચાલી રહ્યો છે, લોકો ગરમીથી ત્રાહિમામ છે, બફારો સહન કરી રહ્યા છે અને તેની વચ્ચે હવે કમોસમી વરસાદના એંધાણ છે. હવામાન વિભાગે કહી દીધું છે કે આવનારી 28, 29 અને 30 કમોસમી વરસાદને લઈને તૈયાર રહેજો.